નમસ્કાર મિત્રો આજના નવા વિડીયો સાથે આપ સૌનું સ્વાગત છે। મિત્રો ગુજરાત રેલ કોર્પોરેશને આસિસ્ટન્ટ મેનેજરની ભરતી માટે નવી સૂચના જાહેર કરી છે। આ ભરતી 3 વર્ષના કરારના આધારે થશે, જે કામગીરીના આધારે 5 વર્ષ સુધી લંબાવી શકાય છે। તેથી મિત્રો ક્યાંય ન જતા વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, જેથી આ સુવર્ણ તકનો લાભ લઈ શકો। તો સૌપ્રથમ ભરતી કરનાર સંસ્થાની વાત કરીએ તો મિત્રો આ ભરતી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। ત્યારબાદ પદોના નામો જોઈએ તો આ ભરતી આસિસ્ટન્ટ મેનેજર ઓપરેશનમાં કરવામાં આવશે। ત્યારબાદ કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો આ ભરતી કુલ 4 પદો પર કરવામાં આવશે। ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો આ ભરતીમાં નોકરી મેળવનાર ઉમેદવારને વાર્ષિક 14 લાખનું પેકેજ આપવામાં આવશે। ત્યારબાદ જોબ લોકેશનની વાત કરીએ તો આ ભરતીમાં ઉમેદવારોએ મુખ્યત્વે અમદાવાદ, ગાંધીનગર, સુરત વગેરે જગ્યાએ કામ કરવાનું રહેશે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે ઉમેદવારો પાસે BE, BTech, ઇલેક્ટ્રિકલ તથા ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ, કોમ્પ્યુટર સાયન્સ તથા IT કરેલું હોવું જોઈએ। ત્યારબાદ અનુભવની વાત કરીએ તો મિત્રો ઉમેદવારો પાસે પ્રાઇવેટ સેક્ટરમાં 7 વર્ષનો અનુભવ હોવો જોઈએ તથા PSU તથા મેટ્રો કોર્પોરેશનમાં કામનો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર વધુમાં વધુ 32 વર્ષની હોવી જોઈએ। ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે 2 પ્રકારે થશે, જેમાં 1 ઇન્ટરવ્યૂ, 2 ડોક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે। ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો આ ભરતી માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ નિઃશુલ્ક અરજી કરવાની રહેશે। ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો આ ભરતીની છેલ્લી તારીખ 25 માર્ચ 2025 રાખવામાં આવી છે। તો દોસ્તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ। મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો તથા અન્ય મિત્રોને શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આભાર, ધન્યવાદ।